દત્તાત્રેય મહારાજે ચીપકલીને પણ ગરોળીને પણ ગુરુ બનાવ્યા છે. ગરોળીને એટલા માટે ગુરુ બનાવ્યા કે દિવાલમાં એવી ચીપકીને ચાલે કે એને કોઈ પણ પાડવાની કોશિશ કરે તો એ પડે નહીં. એવી રીતના ભક્તિના રસ્તે એવું જવું કે મારીને તમારી કોઈ નિંદા કરે, મને તમને કોઈ સંભળાવે તો આપણે જે રસ્તો પકડ્યો છે ને બાપ, એ જ રસ્તે જાવું, એમાંથી ક્યારેય પાછું ન વળવું. સમાજ છે એ કોઈનો થયો નથી અને સમાજ છે એ કોઈનો થવાનો નથી. તમે મોટો ચાંદલો કરીને નીકળશો તો એ સમાજ તમારી મસ્કરી કરશે. તમે હાથમાં માળા લઈને નીકળશો તો એ સમાજ તમારી મસ્તી કરશે કે બહુ ભક્ત થઈ ગયો મોટો. બાપ, આ જગતમાં જેને જેને સમાજની સામે જોયું એને હજી સુધી સાંભળ્યો મળ્યો નથી બાપ, પણ સમાજે જેનો તિરસ્કાર કર્યો છે એને પરમાત્મા મળ્યા છે.